તમારા મત પ્રમાણે, અનુભવ પ્રમાણે મહેનત અને ભાગ્યમાં શું તફાવત છે? શું કહેશો મહેનત અને ભાગ્ય ઉપર? જીવનમાં બંનેનું મહત્ત્વ છે. મહેનતનું પણ મહત્ત્વ છે અને ભાગ્યનું પણ મહત્ત્વ છે. કારણ કે તમે જોશો કે ઘણી વખત વ્યક્તિ એટલી બધી મહેનત કરતી હોય, એટલી બધી મહેનત કરતી હોય અને તો પણ વ્યક્તિને મળતું નથી. તો એ બતાવે છે કે ભાગ્ય પણ ભાગ તો ભજવે જ છે. એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથેની પ્રશ્નોત્તરી ચાલતી હતી. પ્રશ્નોત્તરીમાં એક વ્યક્તિએ મને એવું પ્રશ્ન પૂછ્યો હતો કે તમે નસીબમાં માનો છો? તો મેં એવું કહ્યું હતું કે નસીબમાં બહુ તો નહોતો માનતો, પણ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી મુખ્યમંત્રી થયા ને ત્યારથી નસીબમાં માનતો થઈ ગયો કે તમારા નસીબમાં જો રાજયોગ લખાયેલો હોય ને તો સાવ અચાનક પણ તમને કોઈએ કલ્પના ન કરી હોય ને તમે મુખ્યમંત્રી બની જાવ એમ. તમારા નસીબમાં જો રાજયોગ હોય તો. પણ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ક્યારે બન્યા? ચલો એ કંઈ નક્કી જ નહોતું, સાવ અચાનક બની ગયા, પણ એ પાછળ એનો પુરુષાર્થ તો હતો જ, એની મહેનત તો હતી જ. એમને કાર્યકર તરીકે જે કંઈ પણ સમર્પિત ભાવે કામ કર્યું હશે, નિષ્ઠાપૂર્વક કામ કર્યું હશે, પ્રામાણિકપણે કામ કર્યું હશે, પક્ષે એની નોંધ લીધી હોય અને પછી વિચાર્યું હોય કે આ પાત્રને આપણે લાવીએ.